બકડ બકડ જંતર, બકુલનું બકડ જંતર, બકુલનું બકડ જંતર, બકુલનું બકડ જંતર, બકુલનું બકડ જંતર. બકુલ, આજે સાંજે ઓફિસ થી આવતા તમે મીઠાઈ થોડી લેતા આવજો. હા, મીઠાઈ કેમ? કઈ ખુશીમાં? એટલે એના માટે ખુશી આવવાની જરૂર પડે. બેલા, આમ કારણ વગર મીઠાઈ ન ખવાય. મીઠાઈનો ભાવ શું છે ખબર છે? 1 કિલો મીઠાઈ લાવ્યા હોઈએ ને તો એનું ખોખું આમ જ મૂકી રાખવાનું મન થાય છે. એટલે મીઠાઈ નહીં ખાવાની? એ તો પતી જાય, પછી ફરી લાવવી પડે ને. ઓકે, તો મીઠાઈ હું ઘરે બનાવીશ. તું મીઠાઈ ઘરે બનાવીશ? હાસ તો. કેટલું ઘી, કેટલો માવો ને કેટલી ખાંડ બગાડીશ તું. બજાર કરતા પણ મોંઘી પડશે તારી મીઠાઈ. મૂડ અને કરિયાણું બંને બગડશે. એટલે તમે કહેવા શું માંગો છો? મને મીઠાઈ બનાવતા નથી આવડતું? આવડે છે, આવડે છે. ગયા રવિવારે તે મોહનથાળ બનાવવાનો પ્રયત્ન કરેલો. સાંજે ઘી અને ગોળ ખવડાવેલો. યાદ છે, યાદ છે? માણસ પ્રયત્ન કરવાથી શીખે બકુલ. કેટલા વર્ષ? તમે મારું અપમાન કરો છો. આખો દિવસ મારું અપમાન કરે. કેટલા દિવસથી મીઠાઈ બનાવું છું તમે ખબર નથી પડતી. રાજા મહારાજાઓ કરતા પણ ખતરનાક હથિયાર છે તારી પાસે બેલા. એવી ભાષામાં રડે છે કે મારે શરણાગતિ સ્વીકારવી જ પડે છે. સોરી, શાંત થઈ જા, શાંત થઈ જા. હું સાંજે ઓફિસથી આવતી વખતે 1 કિલો પેંડા લેતો આવીશ. સારું, પેંડા કેન્સલ. કાજુ કતરી લેતો આવીશ. બકુલ, સો સ્વીટ ઓફ યુ માય કાજુ કતરી. हेलो बकुल, कारखाना वाला बोल रहा हूँ. आप कौन? मैं बोल रहा हूँ. हाँ तो मैं જ बोल रहा हूँ, लेकिन इस मैं का नाम बकुल पड़ा है मेरी मंजू फोई ने. तो तुम्हारा क्या नाम पड़ा है तुम्हारी फोई ने? नाम में क्या रखा है? मेरा काम देख. तुमको मालूम नहीं है कि फोन में कुछ दिखता नहीं है? बोल के बात करो ना, बोल के. मैं बोलूंगा तो तेरी बोलती बंद हो जाएगी. ऐसा बात क्या करता है? तुम धमकी किसको देता है? तुमको, बकुल कारखाना वाला को. हाँ तो ठीक. मेरे को तुम धमकी देता है? पर क्यों? किस लिए? मैंने क्या किया? याद कर, 6 महीने पहले तुमने एक चोरी के केस में गवाही दी थी, जिसकी वजह से मुझे जेल हुई. अब मैं तुम्हारे साथ बदला लूंगा. जबान काट डालूंगा तेरी. क्या मेरी जबान काट डालोगे? अरे हेलो हेलो, ओ गुंडा. બકુલ, કોનો ફોન હતો? શું શેની ધમકી? મોતની. અચ્છા. બેલા, બકુલ કુમાર, તમે કેમ બૂમો પાડો છો? હે, બૂમ પાડવાનું કામ મારું છે. પ્લીઝ કેરી ઓન. બેલા, બકુલ કુમાર. હે, દંડાથી સ્વાગત. જીલાલ, તમે કઈ લોચા લાપસી તો નથી કર્યા ને? ના રે, એ કામ તો તમારું છે. શું બોલ્યા? કઈ નહીં, જો આપણે એ બધી ચર્ચા પછીથી કરીશું. હા, અત્યારે તો આપણે જાણવું છે કેવું તો શું બન્યું છે. ભાઈ બેલા, બકુલ કુમાર, શું વાત છે? આમ તમે હથિયારધારી બંને કેમ ભરો છો? મમ્મી પપ્પા, હવે તમારે જ અમને બચાવવાના છે. બચાવવાના છે? પણ એવું તે શું બન્યું છે? વાત જાણે એમ છે કે 6 મહિના પહેલા હું માર્કેટમાંથી નીકળતો હતો ને, તો એક ચોરે એક ભાઈનું પાકીટ ચોર્યું. મેં એને જોયો. પછી પોલીસ આવી, પેલા ચોરને પકડી લીધો. એટલે મેં સાક્ષી તરીકે કીધું કે ભાઈ આણે પાકીટ માર્યું છે, એટલે એને સજા થઈ. પણ હમણાં એની સજા પૂરી થઈ ગઈ છે, બહાર આવ્યો. એટલે એણે મને ફોન કરીને ધમકી આપી કે જેમ પાકીટ કાપ્યું તું ને એમ તારી જીભ કાપી કાઢીશ. તો એમાં આટલું ડરવાનું શું છે? હા, ચાલો આપણે પોલીસ સ્ટેશન જઈએ અને આપણે ત્યાં ફરિયાદ કરીએ. ના, પોલીસ સ્ટેશન જવા માટે મારે બહાર નીકળવું પડશે. અને બહાર નીકળીશ ને તો પેલો ઢીસક્યાવ મારી રાખશે. હું નહીં આવું. ના ના પપ્પા, આપણે પોલીસ ફરિયાદ નથી કરવી હો. અરે, તો પણ આપ ડરીને ક્યાં સુધી ઘરમાં ભરાઈ રહેશો? હા, અને બકુલ કુમાર, આજે તો તમને ખાસ બહાર લઈ જવા અમે આવ્યા છીએ.
ના હું બહાર નહીં આવું. અરે આજે તો નીકળવું જ પડશે તમારે. અરે બેંકમાં નવું એકાઉન્ટ ખોલાવવાનું છે એટલે તમારે અમારી સાથે આવવાનું છે. બેંકમાં સાક્ષી તરીકે. સાક્ષી નહીં, કોઈ સાક્ષી નહીં. હવે જીવનમાં કોઈ સાક્ષી ફાક્ષી કઈ નહીં. પણ બકુલકુમાર, આજે મારે બેંકમાં એકાઉન્ટ ખોલાવવું બહુ જરૂરી છે. પેન્શનનો સવાલ છે. અરે આ ટેન્શનનો સવાલ છે ને પેન્શનની વાત કરો છો. જીવનનો સવાલ છે. ટેન્શન ને પેન્શન કરો છો. હું બહાર જઈશ પેલો ઢીચકાઓ. અરે બકુલ કુમાર તમે તો બહુ વિકટ પગ ઉપર બેસી તમે તો બહુ વિકટ છો ભાઈ સાહેબ. હું છું ને તમારી સાથે. પેલો ગુંડો જેવો તમારી નજીક આવશે ને એમ એવો તુક્કો મારીશ ને. અને મારો બધા ભેગા થઈ એવો ગુંબો એને મારીશ ને કે બકરીથી હાથમાં આવી જશે. હા બકુલકુમાર, એમના આ પરાક્રમનો તો હું પણ ઘણી વાર સાક્ષી રહ્યો છું. હા, બધી બાબતમાં ડબકા મૂકવાના વચ્ચે. હિંમત વધારું છું એમની. બાકી મારી હિંમત છે કે વચ્ચે ડબકા મૂકું? ચાલો બકુલકુમાર, ચાલો આપણે. નાના પપ્પા, બકુલ બહાર ક્યાંય નહીં આવે. અરે બેલા તને તારી આ મમ્મીની એક્શન પર વિશ્વાસ નથી? છે ને? છે. ફરી ફોન આવ્યો. કોઈ અજાણ્યો નંબર લાગે છે. હે અજાણ્યો નંબર છે. લાવ ફોન મને આપો. લાવ એ હરામખોર ડોબા નાલાયક, તું તારી જાતને સમજે છે શું? હે અને તારી હિંમત કેવી રીતે ચાલી મારા જમાઈને ધમકી આપવાની? હે એક વાત કાન ખોલીને યાદ રાખજે કે મારો જમાઈ એકલો નથી. આ એક્શન ક્વીન સાસુ એની સાથે જ છે. એટલે કહું છું ચેતી જજે ને શાનમાં સમજી જજે. હવે પછી જો તે અહીંયા ફોન કર્યો ને તો તારા એવા હાડકા ખોખરા કરી નાખીશ ને કે દુનિયાનો કોઈ ઓર્થોપેડિક સર્જન તારા હાડકા જોડી નહીં શકે. તાર ફોન મૂક. વાહ વાહ, જોયું બકુલકુમાર? આને કહેવાય હિંમત, બહાદુરી. સુખી થાવ. આવા સાસુ મને તો 100 સલામ. હે ને હવે પેલો ગુંડો તમારી જરાય નજીક નહીં આવે. અરે તમને જોશે ને તમારા પગમાં પડી જશે. ફરી ફોન આવ્યો. અજાણ્યો નંબર લાગ્યો. હે? એનો ચિંતા ના કરો. હવે તો હું પહોંચી વળું એને એમાં. ફોડી લઉં. એ કોણ ફોન કરતા બાબા? એસે બોસ તમે બોલો છો? ના બોસ વાત ના થોડી વાર પહેલા તમે ફોન ના બોલવા ના દીધા, ખખડાવી નાખ્યા તમને. ના કદાચ ખબર નહીં મારા ફોનથી કોણે વાત કરી હોય. ના બોસ, પણ આ તમે કોઈ નવો નંબર લીધો? ના તમે તો બોસ છો સાહેબ. નવો નંબર શું, એક શું 4 નંબર લો. અરે 4 નંબર શું, 4 ફોન રાખો. તમે બોસ છો. પણ સર ના મારા ફોનમાંથી વાત નથી થઈ. કદાચ બીજા કોઈને ફોન કર્યો હશે તમે. ના આ નંબરથી ના જો મારી વાત સાંભળો બોસ. મારી ના મેમો નહીં સાહેબ, મેમો નહીં બોસ. મારી વાત તો સાંભળો બોસ. શું થયું બકુલ કુમાર? મારે બેકાર થઈ જવાનું. ઉત્સાહમાં આવીને તમે જેને ધમકાવી નાખ્યો ને એ ગુંડો નહોતો, તો મારા બોસ હતા. હે હાય હવે હવે શું બોસ મને ખખડાવી નાખશે, ધમકાવી નાખશે, અપમાન કરે એવા શબ્દો બોલશે અને મારે અપમાન પીવું પડશે. અને બહુ ગુસ્સે થાય તો એકાદ બે ઢોલ ઠોકી દે તો ખાવી પડશે. એવો ઘાટ ઘડ્યો છે તમે સાસુમાં. થઈને ઉપાધિ થઈને એટલે જ કહું છું કે કાયમ ગુસ્સો કરવો એ સારું ના કહેવાય. બધા કઈ જીલાલ ના હોય. વાહ જીલાલ વાહ. હે જસ મળે તો જીલાલ અને સાંભળવાનું આવે તો સુરક્ષા. એ ગાંડી, આ તો હું ખાલી સમજાવું છું. બાકી અત્યારે શું છે કે એમને એ સમજાવવાના છે કે બોસને કેવી રીતે મનાવવા. તું મન પર ના લેતી. કરું કઈ સમજાતું નથી સસરાજી. આ તો બકરું કાઢતા ઊંટ પેઠું છે. બકુલ, મને તમારી બહુ ચિંતા થાય છે. કેટલા દિવસ ઘરમાં ભરાઈ રહીશું? હે અને કાલે તો આપણે મૂવી જોવા જવાનો પ્લાન બનાવેલો ને. તને મૂવીની પડી છે? બોલો, મારી છોકરીને મૂવીની પડી છે, મારી નહીં. મારી નથી પડી. હવે બકુલ કુમાર તમારું શું થશે વિચારો.
સેન્ડવિચ થઈ ગઈ છે બકુલ કુમારની સેન્ડવિચ. ખરા સાણસામાં આવી ગયા છે બકુલ કુમાર. 2 મિનિટ પહેલા પેલા ગુંડાના કારણે ઘરની બહાર ન નીકળી શકાય એવી સ્થિતિ હતી, પણ હવે સાસુમાના પરાક્રમના કારણે ઓફિસ પણ નહીં જઈ શકે આ બકુલ કુમાર. સોરી બકુલ કુમાર. તમારે સોરી કહેવાની જરાય જરૂર નથી સાસુમા. સોરી તો મારે કેવું જોઈતું હતું જ્યારે હું પહેલી વાર તમારા ઘરે આવ્યો તો. હે? એટલે તમે કહેવા શું માંગો છો? ના ના, મેરા સાથે તમે લગ્ન કર્યા એ નિર્ણય તમારો ખોટો હતો એમ કહેવા માંગો છો? તમારી આ મજાક? ના, મજાક કરતો તો સાસુમા, મજાક કરતો તો મજાક. અરે પણ આવા સમય મજાક? આવા સમયે માણસનો પોતાની જીભ પરનો કંટ્રોલ નથી રહેતો સાસુમા. ફરી પાછો ફોન આવે. તમે રહો. અરે પણ હું ક્યાં કઈ બોલી? હે? ચૂપ રહો તમે. આ કોનો ફોન છે? બોસનો છે કે પેલા ગુંડાનો છે? એક તરફ કુવા ને બીજી તરફ ખાઈ. हेलो गुंडा भाई, देखो ये बार बार है ना ऐसे फोन नहीं करने का हो. तुम मेरे को जानता नहीं हो, मैं बकुल हो, बकुल काल खाने वाला. ऐसे बार बार धमकी मत दो. अरे हिम्मत है ना तुम्हारे में, हिम्मत है ना तो मेरे सामने मत आना. બકુલ જીજુ, તમને તો ખબર છે મને ગમે ને કોઈ તમારા વગર બીજું, તો પણ આટલી મોટી વાત તમે મને કેમ ના કરી? હવે કરીને કમિશનર સાહેબ, હવે શું એક્શન પ્લાન છે તમારો? એક્શન પ્લાન તો વિચારવો જ પડશે. હા, નવું બખડજંતર કરશો એટલે. ના બકુલ જીજુ, આ વખતે એવી કોઈક તરકીબ વિચારવી પડશે કે સાપ પણ મરે અને લાઠી પણ ના તૂટે. પણ સાચવીને ઐશ્વર્યા, ક્યાંક બકુલના હાથ પગ ના ભાગે. રિલેક્સ બેલા દીદી, આજ સુધી મારા દરેક આઈડિયાએ કામ કર્યું જ છે. ચોક્કસ કામ કર્યું છે, મને ચૂનો લગાડ્યો છે. ચૂનો લાગવો, નુકસાન થવું, ઇટ્સ પાર્ટ ઓફ લાઈફ બકુલ જીજુ. આટલી બધી આડી અવળી વાતો કરીને સમય ન બગાડો, કંઈક પ્લાન વિચારો. આઈડિયા, આપણે છે ને બકુલ જીજુનો ગેટઅપ બદલી દઈએ એટલે એમને કોઈ ઓળખી જ નહીં શકે. હા, જોરદાર આઈડિયા છે. એક કામ કરીએ, આપણે એમને જાડી મૂછો આપી દઈએ, માથા ઉપર વીગ અને ચહેરા ઉપર કાળા ગોગલ. પછી એમને કોઈ ઓળખી જ નહીં શકે. હા, પછી તમે નિશ્ચિંત થઈને ઓફિસ જજો અને બોસ પાસે માફી માંગી લેજો. અરે વાહ ઐશ્વર્યા, બહુ સરસ આઈડિયા છે. મોન્ટુ, તું અત્યારે ને અત્યારે કાળા ગોગલ્સ ને જાડી મૂછો લઈ આવજા. ઓકે જીજુ, 1000 રૂપિયા આપો તો. મારા માથે મોત ગમે છે અને 1000 રૂપિયા માંગતા શરમ નથી આવતી? શરમ તો આવે છે, પણ ગામમાં કોઈ મારી ઉધારી નથી રાખતું ને. કેટલો કુખ્યાત સાળો છે મારો, બજારમાં 2 પૈસાની વેલ્યુ નથી એની. બકુલ, અત્યારે એની કુંડળી કાઢવાનો સમય નથી. તમે એને 1000 રૂપિયા આપો મોન્ટુને. તમારે એ ગુંડાથી બચવું છે ને? નથી મારી પાસે 1000 રૂપિયા નથી. આઈડિયા શું? આઈડિયા એ છે કે આપણે કોઈ સસ્તો આઈડિયા વિચારવો પડશે. હા, હવે કરીને અક્કલવાળી વાત. અક્કલવાળો આઈડિયા. બકુલ જીજુ, તમે બેલા દીદી બની જાઓ. સેજ વખાણ કરે એટલે અક્કલ વેચી કાઢી. એમ નહીં બકુલ જીજુ, તમે બેલા દીદીની સાડી પહેરી લો, પર્સમાં શર્ટ પેન્ટ ભરો અને પછી બિંદાસ ઓફિસે જઈને કપડાં ચેન્જ કરી લેજો. એ જીજુ, સાડી પહેરીને ફરી ત્યાંથી ઘરે પાછા આવી જાઓ. અને હા, સાંજે શાકભાજી પણ લેતા આવવાનું. અરે બકુલ, સાડી પહેરીને તો શાકભાજીના ભાવતાલ કરવાની, રકઝક કરવાનો લાયસન્સ પણ મળી જાય. વાહ, આજે તમારી લેબોરેટરીનો બંદો છું હું. એક પણ પ્રયોગ બાકી નહીં રાખો એવું લાગે છે. હું સાડી પહેરીને બહાર નીકળું તો ઓળખાઈ ના જાઉં. પ્રેક્ટિસ ના હોય સાડીમાં ચાલવાની મને. ગોટમડું ખાઈ નીચે પડું, પેલો ગુંડો આવીને ઢીચક્યાઉં ગોળીઓ મારીને જતો રહે. હા, સાચી વાત છે. સાડીનો આઈડિયા કેન્સલ. આઈડિયા એકદમ સસ્તો આઈડિયા છે. 1 પણ રૂપિયાનો ખર્ચો પણ ના થાય અને રિઝલ્ટ પણ 100% મળે. એવો કયો આઈડિયા છે મોન્ટુ? એ ઐશ્વર્યા, આ મોન્ટુનો આઈડિયા શું છે? એ તો મને પણ નથી ખબર બેલા દીદી. એ બંને બહાર આવે તો ખબર પડે.
बाबू लाइजा होशियार, बकुला पधार रहे हैं, बकुला कारखाना वाला। આદા બેલા ઐશ્વર્યા આદા વાહ પાર્ટનર, પહેલી વાર મગજનો ઉપયોગ કર્યો હો. હા બેલા, આમાં તો બકુલને કોઈ ઓળખી જ નહીં શકે. હા આમાં તો સાડીની જેમ પડી જવાની ઝંઝટ પણ નહીં. હે ઓફિસે આ બુરકો પહેરીને જવાનું, અંદર ઓફિસના કપડાં તો પહેરેલા જ છે, ઘરે આવતી વખતે પાછા ઓફિસના કપડા ઉપર બુરકો પહેરી લેવાનું. વાહ 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 મોટુ, જોરદાર. થેન્ક્સ ફોર ધીસ આઈડિયા. મીરા, બકુલ કુમાર, બેલા બકુલ કુમાર, તમે કેમ બોલાવો છો? આ કામ મારું છે, મારું કામ મને કરવા દો ને. પ્લીઝ કેરી ઓન. હા, આ કોણ છે? સાસુમાં આદા, સસરાજી આદા. બકુલ કુમાર, તમે આવા ગેટઅપમાં? પપ્પા, ઘરની બહાર જવાનો આઈડિયા. મારો આઈડિયા છે, મારો. વેરી ગુડ આઈડિયા માય સન. તો બકુલ કુમાર, ચાલો હવે બેંકમાં જઈએ. બેંકમાં શું? હવે તો જ્યાં કહેશો ત્યાં જઈશું. આદા. ઓલ ધ બેસ્ટ. આદા. ઓહો, બકુલ અને મમ્મી પપ્પા હજી આવ્યા કેમ નહીં? અડધા કલાકમાં તો આવી જવાના હતા. બચાવ! બેલા બચાવ! બકુલ! બેલા બચાવ! હા, બકુલ! બેલા! બચાવ બેલા! હા, બકુલ! બકુલ, પણ શું થયું? થયું શું? હા, અરે પણ થયું છે શું? અરે બકુલ કુમાર, તમે તો માણસ છો કે કોણ હે? ના ના, અડધા રસ્તા વચ્ચે અમને એકલા મૂકીને ભાગી આવવાનું? અને એ પણ બેંકનું અગત્યનું કામ પડતું મૂકીને. અરે તમને તમારા કામની પડી છે, માણસના શરીરની નહીં. પણ થયું છે શું? બેલા, હું બુરખો પહેરીને બહાર નીકળ્યો ને એટલે કૂતરાએ મને જોયો, પછી મને જોઈને આમ ભસ્યું, એટલે હું એને જોઈને ભાગ્યો, તો એ પણ ધીમે ધીમે ભાગ્યું, પછી ભસ્યું વધારે, આવ આવ આવ, એટલે હું વધારે ભાગ્યો, પછી બચકે પડવાનો પ્લાનિંગ કરવા લાગ્યો, એટલે અહીંયા આવી ગયો. અરે પણ બકુલ, તારે બુરખો કાઢી નાખવો જોઈએ ને. હું કાઢી નાખું તો પેલો ગુંડો મને જોઈ જાય અને ડિસ્કાઉન્ટ કરી દેતો. તેને જોયો? બેલા, મેં તો એને નથી જોયું, પણ એણે મને નથી જોયો, એની ખાતરી શી? ઓકે ઓકે બકુલ, આપણે ઘરની બહાર જવું જ નથી. અરે પણ તો પછી આમ ક્યાં સુધી ઘરમાં પુરાઈ રહેશો તમે લોકો? અને શી જરૂર હતી આમ પારકાની બાબતમાં સાક્ષી બનવાની? ભલાઈ કરવા ગયો તો સસરાજી, ભલાઈ માણસાઈનું કામ કરવા ગયો હતો. મને ખબર નહોતી કે માણસાઈનો આવો બદલો મળશે. વારે ઘડીએ ફોન કરે છે. हेलो ओ गुंडा भाई, ओ गुंडा भाई, ऐसे बार बार क्या धमकी क्या देता है तुम्हें? अरे तुम्हारे में एक बार काम करो, एक बार गोली मार के ये मामला खत्म कर दो, खत्म कर दो. नहीं, मैं तुझको तड़पा तड़पा कर मारूंगा. ये ऐसे अंचाई नहीं करने का, बड़ा बड़ा गुंडा हो के ऐसी छोटी छोटी अंचाई नहीं करने की हो. ऐसे तड़पा तड़पा के मारना तुम जैसे बड़े गुंडे को सोचता है, हैं? ऐसा ऐसा नहीं करने का. तुम तो गुंडे लगते नहीं हो मेरे को, तुम हो तुम गुंडे गुंडे हो नहीं, नहीं तो फिर गुंडे की बातें करते हो. गुंडे तो ढीसा ढीसा उड़ा दिया तुम, गुंडे वाले गुंडे हो तो उड़ा के दिखा. तू कुछ भी कर ले, मैं तुझे बड़े आराम से मारूंगा. घर से बाहर नहीं निकलना बकौल. गुड बाय. हेलो हेलो हेलो. બકુલ, હવે રાહ નથી જોવી. આપણે પોલીસ સ્ટેશન ફોન કરીને ફરિયાદ નોંધાવી દઈએ. હા, બેલાની વાત સાચી છે. બકુલ કુમાર, ફોન લગાડો. ના, મને બીક લાગે છે, હું નહીં લગાડું. પપ્પા, પોલીસ તો આપણી મિત્ર છે, એમાં ડર શાનો? પણ એ મિત્ર ફરિયાદ લેતા પહેલા સવાલો બહુ કરે છે અને ફરિયાદી ઉપર એ શંકા કરે છે. બકુલ, આપણે સાચા છીએ, પછી ડર શેનો? હા બકુલ કુમાર, બેલાની વાત એકદમ સાચી છે. અમે બધા તમારી સાથે છીએ. પણ મારી પાસે પોલીસનો નંબર નથી. એ હા, હું રમણીકલાલ પાસે જઈને નંબર લઈ આવું. એમની પાસેથી આપણે મોરસ કે મેળવણ પણ માંગતા નથી, તો પોલીસનો નંબર શા માટે માંગો છો? પપ્પા, ટાઈમ પાસ ના કરો અને 100 નંબર ડાયલ કરો. ગભરામણમાં ને ગભરામણમાં ભૂલી ગયો છું. અગાડું અંગ્રેજ આવે છે. અંગ્રેજ નહીં, એંગેજ કહેવાય. હા, એને અંગ્રેજ, બરાબર એ જ.
થોડી વાર પછી કરીશું, રહેવા દે. લો રિંગ વાગે છે, લાગી ગયો. બહુ ઉતાવળા. હા તો તમારા પહેલા જ લગાવ્યો હતો મેં. હા, હલો, પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ બોલો છો? હા, હું બકુલ કારખાનાવાળા બોલું છું સાહેબ. વાત જાણે એમ છે કે એક માણસ છે ને મને ફોન પર મારી નાખવાની ધમકી અવારનવાર આપ કરે છે. હા સાહેબ. હા 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 હા, બરાબર બરાબર. હા હા, થેન્ક યુ વેરી મચ સાહેબ. હા, થેન્ક યુ. હા હા, થેન્ક યુ સર. ઇન્સ્પેક્ટર સાહેબ તો કેટલા સારા છે, મને કે હમણાં તાત્કાલિક અમે એક્શન લઈએ છીએ ને ગુંડાને પકડી પણ લઈશું. વાહ. જોયું બકુલ, મેં કહ્યું એમ પહેલેથી પોલીસ ફરિયાદ કરી દીધી હોત તો અત્યાર સુધી પોલીસે ગુંડાને પકડી પણ લીધો હોત. હશે, દેર આય દુરસ્ત આય. એ ગુંડેલાલ પાછે આવે. એને પોલીસની ફરિયાદ ખબર પડી ગઈ હશે. અરે એવું પણ બને ને કે ડરી ગયો હોય અને માફી માંગવા માટે એને ફોન કર્યો હોય. સ્પીકર પર કરો તમે. હા, ફોન સ્પીકર પર કરો. हेलो हेलो. मेरे मना करने के बाद भी तुमने पुलिस को इन्फॉर्म किया? नहीं वो तो है ना, वो गलती से हो गया है. मेरी सासुड़ी है ना, वो जरा हालत पदुड़ी है तो उसने लगा दिया. अब तो तेरी सास को भी टपकाना पड़ेगा. तात्कालिक अमल में मूको. એ नहीं એટલે अमल में ना मूको. वो क्या है, गुस्से में हो गया. मेरी सासू माँ से गुस्से में बोला गया, लेकिन आप कोई गवाही नहीं देंगे. हम कोई गवाही नहीं देंगे. कौन पकड़ता है, बस एकदम. मैं कभी माफ नहीं करता. तू बाहर मत निकलना वरना ડિચક્યા. આ તો પોલીસથી પણ ડરતો નથી. હવે આપણે શું કરીશું? દાદાજી કહે છે કે બળથી નહીં કળથી કામ લેવું જોઈએ, પણ જ્યારે બધા રસ્તા બંધ થઈ જાય ત્યારે બળ જ વાપરવું જોઈએ. હવે આ બકુલ કુમાર એ ગુંડાની સામે લડશે. બકુલ, તમને કઈ થઈ ગયું તો? ચિંતા ના કર બેલા. હિમ્મતે મર્દા તો મદદે ખુદા. હવે તો એને પણ ખબર પડશે કે બકુલ કુમાર કોણ છે અને બકુલ કારખાનાવાળા લડશે, કારણ કે એની સાથે છે એનો સાળો મોન્ટુ. શું થયું મોન્ટુ? આમ તો દિવસમાં 50 વાર જીજુ મને ગમે નહીં, કોઈ તમારા વગર બીજું. અત્યારે સાથ આપવાની વાત આવી એટલે નહીં? ડરી ગયો. કઈ વાંધો નહીં. બીજો માણસ. પપ્પા, તમે મારી સાથે છો ને? તમે આ યુદ્ધના સેનાપતિ. થેન્ક યુ. હા પપ્પાજી, એ બાને જીગર ખુલશે ને તો સાસુમાં સામે કામ લાગશે. હા, એ સાચું. બકુલ કુમાર, મારામારીનું કામ મારાથી ના થાય. ઠીક છે સાસુમાં, તમે તો આવશો ને? કુમાર, આ તો કઈ જીલાને ધમકાવા જેટલું સરળ કામ થોડું છે હે? એ ગુંડા સામે આ બાઈ માણસનું શું કહ્યું? લીલા, મારી જીવન સંગીની, મારી અર્ધાંગીની, તું તો આવીશ ને મારી સાથે? બધા બખડ જંતરની સેનાપતિ એવી ઐશ્વર્યા. તારો જવાબ મને ખબર છે, છતાંય મારા સ્વમાનની નેરે મૂકીને પૂછું છું, તું આવીશ મારી સાથે? જીજુ, મારે એકલીનું શું ગજું? ઠીક છે, સમજી ગયો. ગાલિયા લૂંટારા જેવી હાલત છે મારી, પણ આ બકુલ કુમાર એકલા લડી લેશે. ડેડુ, મને તો પૂછો. બેટા સોહમ, તું તો નાનો છે. નાનો કે મોટો મહત્વનું નથી ડેડી, મને પૂછો તો ખરા. વાહ મારા બેટા સોહમ, વાહ. તારી લાગણીને સલામ છે બેટા, સલામ છે. વાહ. અને તમે લોકો શીખો, મારા દીકરા સોહમ પાસેથી શીખો કેવી રીતે આમ તૈયાર થવાય લડવા માટે. વાહ બેટા વાહ. પણ ના, તારી લાગણી પૂરતી છે મારા માટે. આ બકુલ કુમાર એકલા લડી લેશે. ડેડુ, મને પણ આ જ અપેક્ષા હતી. ठीक છે, કોઈએ સાચું કીધું છે. सब कुछ सीखा हमने, न सीखी होशियारी, सच है दुनिया वालों के हम हैं अनाड़ी. પાછો ફોન કરે છે, વારે ઘડીએ ફોન કરે છે. अच्छा स्पीकर पर જ કરો. हाँ ए क्या बार बार फोन करता है ऐसे, मेरे को धमकाने का नहीं हो. एक फेंट मारेगा ना फोन में तो घोड़ा फूट जाएगा तेरा. बोलता हूँ હલો બકુલભાઈ, તમે શાંત થઈ જાઓ. હું કોઈ ગુંડો નથી બકુલભાઈ.
હું આરજે વિકી બોલું છું રેડિયોમાંથી અને તમને મુર્ગા બનાવવા ફોન કરેલો. મને મુર્ગો બનાવવા માટે આવા મુર્ગા બનાવો કોઈ માણસ ઉપર જતો રહે? હા હા હા, અમારો કાર્યક્રમ છે મુર્ગા બનાવો. શું આવા કાર્યક્રમ મુર્ગા? એક મિનિટ, પણ તમને મને મુર્ગો બનાવવાનું કીધું કોણ? તમારા શાળા છે ને મોન્ટુ, એમણે. જીજુ મને ગમે નહીં કોઈ તમારા વગર બીજું. જીજુ માફ કરી દો જીજુ.